નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રેશન કાર્ડ ઈ-કેવાયસીને લઈને ગુજરાત સરકારે નવો આદેશ જાહેર કર્યો છે. રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવા માટેની તારીખ પણ લંબાવવામાં આવી છે. સરકારી અનાજ સહિત વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે રેશન કાર્ડ ધારકોને આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. ત્યારે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવાની તારીખ પૂર્ણ થયા બાદ સરકારે ઈ-કેવાયસીની તારીખ લંબાવાઈ છે, જેમાં આગામી 15 ફેબ્રુઆરી સુધી રેશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી કરી શકશે. તો હવે ઉમેદવારો રેશન કાર્ડ ધારકો 15 ફેબ્રુઆરી સુધી રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવી શકાશે. ગુજરાતના ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટ દ્વારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવાની તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ તેવું કહેવામાં આવ્યું હતું કે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે 31 ડિસેમ્બર, ત્યાર પછી 31 જાન્યુઆરી અંતિમ તારીખ હતી. જ્યારે હવે તારીખમાં લંબાવાતા બાકી રહેલા નાગરિકો આગામી 15 ફેબ્રુઆરી સુધી ઈ-કેવાયસી કરી શકશે. રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. રાજ્યમાં રેશન કાર્ડ ધારકો માય રેશન એપ, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી ઈ-કેવાયસી કરાવી શકશે, જેમાં ઓનલાઈન માધ્યમમાં માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં જરૂરી પ્રક્રિયાને અનુસરીને ઈ-કેવાયસી કરી શકાશે. ધન્યવાદ.